ગુજરાતમાં સ્વચ્છતા માટે જનતા દ્વારા સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત અભિયાન ચલાવી શકાય છે. આ અભિયાન અંતર્ગત નીચે મુજબના કાર્યો કરી શકાય. ઘરે ઘરે સ્વચ્છતા જાગૃતિ, દરેક ઘરમાં સ્વચ્છતા જાળવવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે જાગૃતિ લાવવી. જાહેર સ્થળોની સ્વચ્છતા, બાગ બગીચા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે લોકભાગીદારીથી સફાઈ અભિયાન ચલાવવા. કચરાનું વર્ગીકરણ, ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવા અને તેના યોગ્ય નિકાલ માટે લોકોને પ્રોત્સાહિત કરવા. પ્લાસ્ટિક મુક્ત અભિયાન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પ્લાસ્ટિકના યોગ્ય રિસાયક્લિંગ માટે જાગૃતિ ફેલાવવી. વોલન્ટિયર ગ્રુપ્સ બનાવવું, સ્થાનિક યુવાનો અને સ્વયંસેવકોના ગ્રુપ બનાવીને નિયમિત સફાઈ અભિયાન ચલાવવા. શાળાઓમાં સ્વચ્છતા શિક્ષણ, બાળકોને નાનપણથી જ સ્વચ્છતાનું મહત્વ સમજાવવું અને તેમને સ્વચ્છતાની ટેવો પાડવી. આ અભિયાન દ્વારા ગુજરાતને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાય છે. અહીં સ્વચ્છતા અભિયાન દર્શાવતી એક કલ્પનાત્મક છબી છે. પૂજારા ન્યૂઝ નેટવર્ક વતી ગુજરાતના તમામ લોકોને સફાઈ અભિયાનમાં જોડાવા વિનંતી.